જિલ્લાના ઈડર-વડાલી હાઈવે રોડ પર સુરક્ષા સલામતીની વાતો વચ્ચે ટ્રક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે 40 કરતાં વધુ મુસાફરોને બેસાડી ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી જીપને ટ્રક સાથે અકસ્માત સર્જાતા જીપમાં સવાર 33થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। 33 કરતાં વધુ ઈજાગ્રસ્તોમાંથી 11 જેટલા બાળકો હતા, જ્યારે ટ્રકની પાછળ જીપ ગાડી ઘૂસી જતા ગમખાર અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્તોની વહારે આવી તેમને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। 12 થી 15 જેટલા મુસાફરોના પાર્સિંગ સામે 40 કરતાં વધુ મુસાફરોને જીપ ગાડીમાં સવારી કરતા જોઈ કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ જાય છે। જો કે સાચી અને હકીકતની ઘટના સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર મોતની મુસાફરીમાં જોવા મળતી હોય છે। ગમખાર અકસ્માતને લઈ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ઘાયલોને વેઇટિંગ માટેની બેઠકો પર સારવાર બાદ વધુ સારવાર અર્થે ઈડર તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એક તરફ ગુજરાત રાજ્યમાં સુરક્ષા અને સલામતીની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સુરક્ષા સલામતીની વાતોને ધ્યાનમાં ન લેનારા વાહન ચાલકો થોડા પૈસા વધુ કમાવી લેવાની લાઈમાં અંતરિયાળ વિસ્તારના લોકોને મોતની સવારી કરાવતા હોય છે। વાત છે ઈડર-વડાલી નેશનલ હાઈવે રોડ પર સર્જાયેલ ગમખાર અકસ્માતની, જ્યાં રાત્રિના સમયે ટ્રક ચાલક ટ્રકને રિવર્સ લગાવી રહ્યો હતો, ત્યારે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જતી મોતની સવારી ભરેલી જીપ ગાડી ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે ટ્રક અને જીપ ગાડી વચ્ચે સર્જાયેલ ગમખાર અકસ્માતમાં 33 કરતાં વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં 11 જેટલા બાળકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી। રોડ પર અકસ્માતને લઈ સ્થાનિકો સહિત રાહદારીઓ અકસ્માતમાં ઘાયલ લોકોના બચાવ કામગીરીમાં જોડાયા હતા, તો સાથોસાથ જેસીબી અને ક્રેનની મદદથી જીપમાં આગળની બાજુ ફસાયેલ મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં એક સાથે 33 કરતાં વધુ લોકોને સારવારથી લેવાતા સિવિલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા ઘાયલ દર્દીઓને વેઇટિંગ બેઠક પર તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી। એક તરફ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં રડાટી વ્યાપી હતી, ત્યારે કાયદાનો પાઠ ભણાવનાર પોલીસ તંત્ર સામે પણ લોકોના ભારે નારાજગી જોવા મળી રહી છે। પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને વિવિધ નિયમોના ભંગ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જો કે જિલ્લાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી મોતની સવારી સામે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિક કક્ષાએ પોલીસ તંત્ર સામે વિરોધાભાસ સર્જાયો છે। રોડ પર ગમખાર અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે વડાલી સિવિલ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે આસપાસના ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર તેમજ પોશીના તાલુકાની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સોની પણ મદદ લેવાઈ હતી, તો સાથોસાથ સ્થાનિક લોકોએ પોતાની માનવતા દાખવી સરકારી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। મોતની સવારી લઈ જતી જીપને ટ્રક સાથે થયેલા ગમખાર અકસ્માતને લઈ જિલ્લા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું। ડીવાયએસપી, પીઆઈ સહિત મામલતદાર સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જો કે સૌથી મહત્વની બાબત એ છે કે બટાકાની સિઝનમાં મજૂરી અર્થે આવેલા મજૂરો કામ પૂર્ણ કરી પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અડધો વચ્ચે સર્જાયેલ અકસ્માત દરમિયાન ખાનગી જીપમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાની વાતો કરતો યુવક પણ સદનસીબે બચ્યો છે। ત્યારે દિન પ્રતિદિન હાઈવે રોડ પર દોડતા ખાનગી સટલિયા ચાલકો સામે પોલીસની નિષ્ફળ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જો કે સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત સાબરકાંઠા આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ સામે પણ હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જિલ્લાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ખાનગી સટલિયાઓ તેમજ જીપ ગાડીના ચાલકો સામે કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે મહત્વનું બની રહે છે। ત્યારે આગામી સમયમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોતની સવારી કરાવનાર ચાલકો સહિત વાહનો સામે કેવા અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈ રહ્યું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। વડાલી નજીક વિનાયક હોટલ પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, તે સ્થાનિકો દ્વારા અમને જાણવા મળેલ, તો અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા। તો સ્થળ ઉપર જોતાં એક જીપ, જે કમાન્ડર જીપ આવે છે, એ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને જીપમાં લગભગ 33થી 35થી વધારે લોકો મુસાફરી કરતા હતા। તો ત્યાં સ્થળ ઉપર સ્થાનિક લોકો દ્વારા તથા જેસીબી અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા। બે મહિલાઓ તો એવી ફસાયેલી હતી કે જેને અમે જેસીબીની મદદથી પટ્ટાથી બહાર કાઢવામાં આવી હતી। તો તાત્કાલિક ધોરણે એ લોકોને 108માં એમ્બ્યુલન્સમાં વડાલી, હિંમતનગર સિવિલ, ઈડર સિવિલ રિફર કરી અને સારવાર મળી રહે તેના માટે રિફર કરવામાં આવ્યા। દુઃખની લાગણી સાથે મારે એ કહેવું પડે છે કે જે મુસાફરો આ જે ગાડીઓમાં જે મુસાફરી કરતા હોય છે, એ ગાડી ચાલકો થોડાક પૈસાની લાલચના વધારે કારણે એ
33, 35, 40 મુસાફરોને અંદર બેસાડી જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. તો મુસાફરોને પણ મારે એવું કહેવું છે કે તમે એવી જીવના જોખમે સવારી ના કરો, તથા જીપ ચાલકોને પણ કહે છે કે થોડા પૈસાની લાલચના કારણે તમે એવા લોકોના જીવ જોખમમાં ના મૂકો, એવી અમારી વિનંતી છે. કયા ગામના છો તમે? ગુડિયાના ક્યાં ગયા હતા અકસ્માત થયું? ઘર જતા કેટલા જણા ગાડીમાં કેટલા જણા હતા? 40 જણા. અકસ્માત થયું કે કઈ જગ્યાએ અકસ્માત થયું, શેના કારણે થયું? એ તો હી ખબર હવે પાછળ લટકેલા હતા તે હી ખબર ડ્રાઈવર જાણે. કેટલા જણા લટકેલા હતા? ઉપર કેટલા બેહેલા હતા? મેં ઘણા નહીં, કેટલા જણા હતા? અંદાજે ઉપર કેટલા બેહેલા હતા? પાછળ લટકેલા કેટલા હતા? પાછળ ત્રણ પાછળ લટકેલા હતા અને બીજા ઉપર હતા. કેટલા જણા ગાડીમાં કેટલા જણા હતા? ગાડીમાં બધા છોકરા ઉપર હતા, બધી બૈરીઓ છોકરીઓ અંદર હતી. રોજ અવર જવર કરો છો તમે? હા અવર જવર રોજ કરતા હતા ગાડીમાં? હે અવર જવર રોજ કરતા હતા ગાડીમાં? બટેકા બનવા રોજ જતા હતા? હા બટાકા આમ કહી દે. કઈ જગ્યાએ? હા પેલું હું કોમ કે હું તો પહેલી વાર આજ આવસ છું જીપમાં. શું નામ તારું? ભીમરાજ અટક? અટક પારકી કયું ગામ? ગુડિયા. રોજ આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ 9 વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો. અકસ્માતના અનુસંધાને 108 દ્વારા આપણા ત્યાં લગભગ 33 દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ. એમાં 11 બાળકો હતા. 33 દર્દીઓમાંથી લગભગ 24 થી 25 દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી. એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે. કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા, અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી. દર્દીઓની સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબ્રહ્મા છે, ઈડર છે, સતલાસના છે, વિજયનગર છે, આંતરસુબાની 108 આવી ગયેલી હતી. અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલ હતા. ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે 33 દર્દીઓ આવે છે, અને મને એવું જાણવા મળ્યું છે કે 5 દર્દીઓ ઈડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે. એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો 38 પેસેન્જરો હોઈ શકે છે. ઓકે, શું નામ આપનું છે? ડૉક્ટર પ્રદીપ ગઢવી. હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા CHC સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું. આજરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો. અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે, અને તેઓને પ્રાથમિક સારવાર વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે. અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા, અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. ફરિયાદની વાત આવે છે તો સાહેબ પોલીસ સામે ગુનો દાખલ કરવામાં આવે છે? એ CCTV ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો, અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. જે અકસ્માતનો બનાવ બનેલ છે એમાં જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા, અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા અને હોસ્પિટલાઇઝ કરેલા છે. અને આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી.